હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે ચટણી બનાવતા શીખીશું. તો સૌ પ્રથમ આપણે મરચાંને આપણે કટ કરી લઈશું ઝીણા ઝીણા અને મિક્સર જારમાં એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં આદુ એડ કરીશું, સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું. આ બધું જ આપણે ત્યારબાદ મિક્સ કરી દીધા પછી લીંબુ એડ કરી દઈશું. લીંબુનો રસ એડ કર્યા પછી આપણે માંડવીના દાણા એડ કરીશું. ત્યારબાદ ફ્રેશ કોથમીર એડ કરી દઈશું. બધું જ મિક્સર જારમાં પીસી લઈશું. એકદમ સરસ રીતે પીસાઈ ગયું છે બધું. હવે એક બાઉલમાં આપણે કાઢી લઈશું. હવે આપણે થોડું પાણી એડ કરી દઈશું. સરસ એકદમ હલાવીને આપણે થોડું આછું પાતળું કરી દઈશું. વધારે પડતું ઘટ ન રહેવું જોઈએ. એકદમ સરસ ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે વઘાર કરવાનો છે. તેના માટે આપણે એક લોયામાં પહેલા તેલ એડ કરીશું. ત્યારબાદ આપણે રાઈ એડ કરીશું. ગરમ થઈ જાય પછી રાઈ તતળી જાય ત્યાં સુધી આપણે રાહ જોઈશું. જીરું એડ કરી દઈશું, આખું જીરું. ત્યારબાદ લીમડો અને લાલ મરચું એડ કરી દઈશું, સૂકું. તીખું લાલ મરચું હોય છે તે સુકાઈ ગયું હોય તે એડ કરી દઈશું અને બધું સરસ આપણે એકદમ થવા દઈશું મીડિયમ ફ્લેમ ઉપર. હવે આપણે જે ચટણી હતી તેની ઉપર આપણે એડ કરી દઈશું. ચટણીનો વઘાર પણ થઈ ગયો છે. એકદમ સરસ ચટણી ફ્રેશ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. આવી નવી નવી રેસિપીઝ જોવા માટે અમારી ચેનલ કુકિંગ ક્વીન જાનવીને સબસ્ક્રાઇબ કરી નાખજો. જો તમને મારો વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. થેન્ક યુ.